અને તમામ વડીલોનો આશીર્વાદ મેળવશો. શું થવાનું શું ખબર નહીં, વિચાર્યું પણ નહોતું. 12 વર્ષ પહેલા કટ્ટો મસલમેન હતો. 6/11/1996 દિવસે લોકોએ એવું કહ્યું કે મારા બરબાદીના દિવસો ચાલુ થઈ ગયા. તેમ પોતે એક્સિડન્ટ કર્યો. નાનપણની સાથે એક ભાઈબંધ હતો મારો, કૌશલ પંડ્યા, ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયો. એના 2 હાથ કપાઈ ગયા હતા, 2 પગ કપાઈ ગયા હતા, પાંસળીમાં ફ્રેક્ચર થયું અને બ્રેક એન્જરી હતી. મને સાચવવા માટે તો 25 જણ હતા. અને જ્યારે એક્સપાયર થઈ ગયો ત્યારે મેં ભગવાનને એવું કહ્યું કે સારું થયું, એટલે જીતો તો શું થાય. એક્સિડન્ટ પછી મને ટ્રીટમેન્ટ મળી, કરાઈ પણ થયું, બધું જ મારું કમ્પ્લીટ થઈ ગયું. પ્લાસ્ટિક સર્જરી થઈ ગઈ. પછી તો ચાલવાનું કહ્યું ગયું. મમ્મી પપ્પાને એવું કહ્યું કે મેં સોગંદ થઈ, ઘોડીથી નહીં ચાલે, 1.5 વર્ષ સુધી નહીં ચાલે, 1.5 વર્ષ સુધી નહીં ચાલે. એક દિવસ મારા મામા એવું કહ્યું કે કાળીબાગ ચિલ્ડ્રન હોસ્પિટલમાં જઈએ આપણે. મને ડેટ સાથે યાદ છે, 25 ડિસેમ્બર 1998 દિવસે વિરેન સરને મળ્યો. વિરેન સરે એવું કહ્યું કે તું ખાલી સ્ટાર્ટ તો કર. તો મને એમને પ્લાસ્ટરનો પગ બનાવીને ખાલી સ્ટેપ બાય સ્ટેપ ચાલતા શીખવાડ્યું. 25 દિવસ સુધી મેં ટ્રેનિંગ લીધી. હજી થયું એવું કે સારું પગ નખાવો તો નખાવો કઈ રીતે, પૈસા જોઈએ. સર જોડે બધી પ્રાઇસ પૂછી, મામાએ પૂછ્યું. એ વખતે અફોર્ડ કરી શકે એવું હતા નહીં. મેં કહ્યું ચાલો ચાલશે, પણ ઘોડીથી તો નહીં જ ચાલે. ઘરે બેસી ગયો, અહીંયાથી ઘરે ગયો. બીકોમની એક્ઝામના 13 દિવસ હતા. એક્ઝામ તો આપી જ છે. 13 દિવસમાં મહેનત કરી, સેકન્ડ ક્લાસ સાથે પાસ થયો. ફર્સ્ટ ડે જ્યારે કોલેજ પર ગયો હતો, ઘોડીથી તો નહીં જ ચાલે. એક પગે લંગડી કરીને ચાલવાની કોશિશ કરી, પહેલા સ્ટેપે પડી ગયો. ઊભા કરવા માટે બધા ભાઈબંધો આવ્યા, કોઈએ ઊભો નહીં કરવા, જાતે જ ઊભો થયો. 9 દાદરા ચડીને ફર્સ્ટ ફ્લોર પર ગયો, એક્ઝામ આપી, સેકન્ડ ક્લાસે પાસ થયો. આજવા રોડ પર જનક ભવન કરીને જૈનોનું મંદિર છે. 31 માર્ચ 2000ની સાલની અંદર ત્યાં આગળ કેમ્પ હતો. ફ્રી ફૂડ આપતા હતા જયપુર. ચલો કાના પૈને કઈ પણ ચાલશે, તેરીએ તો ખરેખર પણ ચાલવું છે, જોડી દીધો નહીં ચાલે. 102 ઉમેદવાર હતા, છેલ્લો નંબર મારો હતો. બધાને ચાલે ના ચાલે, ફાવતું હતું નહોતું ફાવતું, બધાને છોડાવવાનો પ્રોબ્લેમ રહેતો હતો. ચાલુ આપણાથી ચલાશે કે નહીં. પહેલા દિવસે મેં એવું કહ્યું હતું કે જ્યારે 40 તો પહેલા જ દિવસથી 40 અને એકલો 40. આ મનોબળ સાથે હું જ્યારે શરૂઆત કરી તો ચાલ્યો ખરો, પણ 20 મિનિટ પછી જ્યારે પગ કાઢ્યો તો આખું ખાબોચું ભરે ગયું લોહીથી. ડૉક્ટર કહે છે કે હવે શું કરવું. મેં કહ્યું કંઈ વાંધો નહીં, ડ્રેસિંગ કરો, ફરી ચાલ્યું. ડ્રેસિંગ કર્યું, દુખાવો ના થાય એટલા માટે ટ્રીટમેન્ટ આપી અને અડધો કલાક ચાલ્યો. એની વિડીયો કેસેટ અને ફોટોગ્રાફ્સ હજુ બી ત્યાં છે. ફર્સ્ટ ડેથી ચાલવાનું શરૂઆત કરી. હવે 1.5-2 વર્ષ સુધી ઘરે બેસી રહ્યો તો બોડી એટલી બધી વધી ગઈ હતી કે મને કોઈ જોવે તો મદનિયા જેવો લાગે, હાથીનું બચ્ચું હોય એવું. 96 કિલો વેટ થઈ ગયું. વેટના લીધે મારાથી ચલાતું નહોતું. તો પહેલાં વેટ ઉતારવું પડશે. વેટ ઉતારવું પછી વ્યવસ્થિત ચાલે. પણ મનમાં એક ધ્યેય રહી ગયો હતો, મગજની અંદર એક આશા રહી ગઈ કે સારું જે વિરેન સરે બતાવ્યું એ તો મારી પાસે નથી. આનાથી તો હું ચાલુ છું, પણ એવું જ કે જયપુર ફૂડથી મને છોલાવાનો પ્રોબ્લેમ તો રહેતો જ હતો. 10 વર્ષ સુધી સહન કર્યો.
એ અરસામાં મધર ફાધર પણ એક્સપાયર થઈ ગયા. કોઈ આપણને સહાય કરનાર હતું નહીં. ખબર નહીં કયા કયા જન્મનું કોઈ એવો પુણ્ય કામ હશે તો મને મારા મિત્ર સ્વરૂપે સન્નીભાઈ મળી ગયા. મારા ખાસ મિત્ર છે. એમને મને રસ્તો બતાવ્યો. મને કહે છે હું કામ કરું છું અહીં ઘડી રિએક્ટ સેન્ટરમાં. એવું તો વિરેન સર કરીને મારા સર છે તો એમને મત પૂરું નામ બોલ. એ તો વિરેન સાંડી લેવું 12 વર્ષ પહેલાં મળ્યો હતો અને હજુ નામ નથી ભૂલ્યું. પછી મારા સન્નીએ કહ્યું કે તું ચાલ આજે મારી પાસે. હું ગયો તો સરને મેં ઓળખાણ આપી કે સર હું 12 વર્ષ પહેલાં તમને મળ્યો હતો. મને કહે તું કેમ લેવા નહીં આવ્યો? તો સર આવા પ્રોબ્લેમ થયા હતા એટલે આવી નહીં શક્યો. ત્યારે બાપની જેમ મને વિરેન સર એવું કહ્યું કે બેટા તું ચિંતા ના કર, હું છું. ત્યારે મને એવી ધરપત બેઠી કે ના હવે સારું કંઈક કરીશ. 1 વર્ષથી પગ બેઠો છું આજે. પહેલા ચાલતા થયો હતો, હવે વિરેન સર દોડતો કર્યો હતો. જયપુરથી ડબલ 2 વ્હીલર ને 4 વ્હીલર ચલાવતો હતો. એ વખતે ખાલી ચલાવતો હતો, હવે ભગાવું છું. 10 વર્ષ સુધી ખાલી ચલાવતો હતો, હવે ભગાવું છું. અને એક બે 4 જણ બેઠા હોય તો બી ભગાવું. એ બધાનું રિસ્ક હું પોતે કવર કરું છું. લાઈફ એટલી જોરદાર બનાવી છે વિરેન સરે. મિત્ર રૂપે ભાઈબંધ મળ્યો છે મને સન્ની, અને બાપ સ્વરૂપે વિરેન સર મળે. કયા શબ્દોમાં એમને આભાર માનું તો આ જન્મ તો શું આવતા 7 જન્મ સુધી કોઈ હું એટલો જ નહીં, મારા કુટુંબના મોસાળના દરેક સભ્ય આજે વિરેન સર માટે કંઈ પણ કહેવા માટે કંઈ પણ કરવા માટે તત્પર થઈ જાય. ભલે મળે ના મળે પણ હંમેશા માટે એમના મુખમાંથી દુઆઓ તો નીકળતી જ હોય છે. અને હું તો જેટલા ડગલા ભરું છું એટલા એમના મારા માટે દુઆઓ આપું છું. જય હિન્દ, જય ભારત. પ્રીતિબેન, તમામ આમંત્રિત અને સભાસદ આભાર. આટલા આજનો દિવસ ઘણો સારો દિવસ છે. શબ્દોમાં વ્યક્ત કરવો ઘણું મુશ્કેલ છે. અમારું સદભાગ્ય એટલું સારું છે કે આજે દોશી કાકા આવ્યા, અમને આશીર્વાદ આપ્યા. 2002માં ચાલુ થયેલું આ એસોસિએશન આટલા જલ્દી એની પ્રગતિ થશે એટલી કલ્પના પણ નથી કરી હતી. ડૉક્ટર દોશી કાકા જે બધાના વંદનીય છે એમનો હું ઘણો આભાર માનીશ. એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્થના ઇન્દુબેન, એમની તો એક માતા જે બધા જ દીકરાઓને પોતાના ખોળામાં એ કરી છે, એટલે સમાવી લે છે. એ માતા સ્વરૂપ ઇન્દુબેનને ઘણો આભાર. એમની સાથે હું એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્થના દરેક સભ્યો અને ગોપાલભાઈનો પણ આભાર માનીશ. વંદનીય ગીતાબેન જે અમને 2 શબ્દો કહેવા માટે આવે છે, અમને એક આધાર કહેવા માટે આવે છે. ઇન્દુબેન સાથે હંમેશા અમને આશીર્વાદ આપવા માટે આવે છે, એમનો પણ ઘણો આભાર. NRI એસોસિએશનના પ્રેસિડેન્ટ નવીનભાઈ જે પણ એક સેવાભાવી કામ કરે છે, અને સેવા વસ્તુ શું છે એ સમજીને અમારી સાથે પણ અમારા કામમાં ઇન્ટરેસ્ટ લઈને રસ લઈને અહીંયા આવ્યા છે આજે, એમનો પણ હું ઘણો આભાર માનીશ. બાલુ કાકા જ કહીશું. મારા જે માન આજે ડૉક્ટર વિરેન્દ્ર શાંડિલ્યને પિતા સમાન જે છે, બાલુ કાકાને હું પિતા તરીકે એમને સંબોધીશ. અને સેવા કાર્ય જ્યારે કોઈ કરે છે ત્યારે એ સેવા કાર્યમાં માતા તરીકે પણ ઇન્દુબેન જેવા જે સેવાભાવી હોય છે અને બાલુ કાકા જેવા જે સેવાભાવી પિતા હોઈ શકે છે, એ જે ઉદાહરણ જે હોઈ શકે છે એ બાલુ કાકા હોઈ શકે છે. એક્સમે એમનો પણ હું આજે ઘણો આભાર માનીશ. અને